તો પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલા હેબતપુરા પાટિયા પાસે પેપર મિલ આવેલી છે, જ્યાં ડીશો બનાવવામાં આવતી હતી। આ ફેક્ટરીમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી, જે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે કામ કરતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી અને તમામ મજૂરો દોડીને બહાર આવી ગયા હતા। ત્યારબાદ આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા અને ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી 3 જેટલા ફાયર ફાઇટરોથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ સ્વરૂપમાં હતી કે કાબૂમાં આવે તે પહેલા જ બળીને બધું જ ખાખ થઈ ગયું હતું। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું લોકોએ જણાવ્યું હતું। ઘટના એટલે આગ લાગી છે સાહેબ, અહીંયા એકદમ ભયાનક આગ લાગી છે, એટલે કાબુમાં રહી નહીં એમ। પેપર કપ બનાવવાની ફેક્ટરી હતી અને બધું બળીને સાફ થઈ ગયું, ખતમ થઈ ગયું બધું। હા, બધું અહીંયા જે ફાયર સેફટી માટેની જે વ્યવસ્થા હતી એનાથી કોઈ કાબુમાં આવી નહીં એમ। લક્ષ્મણપુરા શાખા નંબર ડેરી 2 ના પાછળ આવેલી છે, ઉમા પેકેજિંગ કરીને છે, પેપર કપની ફેક્ટરી છે। એમાં અચાનક 1 થી 1.5 ગાળામાં શોર્ટ સર્કિટના કારણે કે ગમે તેના કારણે આગ લાગી છે। લગભગ બધું બળીને ખાખ થઈ ગયું છે। 2 ફાયર ફાઇટર આવ્યા હતા, બંનેનો ખાલી થઈ ગયા છે, બીજું